નમસ્કાર. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન 2026માં દરેક મતદારે પોતાનું નામ અથવા તો પોતાના માતા પિતા દાદા દાદીનું નામ જો એ 38+ હશે ઉંમરવાળો હાલમાં, તો એના પોતાના નામને 2002ની મતદાર યાદીમાંથી શોધી અને જે તે BLO સમક્ષ એન્યુમરેશન ફોર્મ જે છે એ આપવાનું થતું હોય છે. આજે હું તમારી પાસે 2002ની મતદાર યાદીમાં તમારું નામ શોધવાના 5 રસ્તા લઈને આવ્યો છું. આખો વિડીયો વ્યવસ્થિત જોજો. હું સેમ્પલ જ મારીને તમને બતાવી દઉં જેથી તમને ખ્યાલ આવે કે મારું નામ 2002ની મતદાર યાદીમાં ગુજરાતના કોઈપણ વિધાનસભાની અંદર હોય, ગુજરાતમાં કોઈપણ જિલ્લાની અંદર હોય તો હું કેવી રીતે શોધી શકું. તો એક પછી એક હું રસ્તો બતાવતો જાઉં છું. વિડીયો આખો એટલા માટે જોજો કે જેથી 5 રસ્તા તમને ખબર પડે અને 5 ઉપાયમાંથી તમને કોઈ એકાદો ઉપાય પણ જો લાગુ પડી જાય તો તમારા ઘરના તમામ સભ્યોનું તમે 2002ની મતદાર યાદીમાં ક્યાં નામ ચાલુ હતું, કઈ વિધાનસભા હતી, કયો ભાગ હતો અને કયો તમારો ક્રમાંક નંબર હતો એ તમે શોધી શકો જાતે. તો પહેલો ઉપાય કહું તમને હું, તો પહેલો ઉપાય તમારા પોતાના નામથી જ તમે શોધી શકો. જો તમે 38+ હશો તો, કારણ કે તમે 38+ હશો તો જ તમારી 2002માં તમારું નામ હશે, કારણ કે તો જ તમે એ સમયે 2002માં 18 કે 18થી વધારે ઉંમરના હશો એટલે તમારું નામ એમાં હશે. પણ જો તમે અત્યારે 37થી નીચે હશો તો તમારું નામ ત્યાં હશે નહીં. એટલે 37થી નીચેવાળાને આ શોધવા માટે જરૂર નથી, પણ તમારા માતા પિતાનું નામ પણ શોધવાનું જ થાય છે 21થી 37 અને 18થી 20 વાળાને. એટલે કે કાં તો તમારે તમારું પોતાનું નામ શોધવાનું છે, કાં તો તમારા માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ શોધવાનું છે. એટલે તમે જે રીતે શોધતા હો, તમારું પોતાનું શોધતા હોય તો એ રીતે નામ નાખવાનું, પપ્પાનું શોધતા હોય તો પપ્પાનું નામ નાખવાનું, અને દાદાનું શોધતા હોય તો દાદા અને એના પપ્પા, એવી રીતે નામ તમારે નાખવાનું થશે. હું સેમ્પલ મારીને તમને આપી દઉં છું ફટાફટ. આ પહેલો ઉપાય છે. આ હું લિંક પણ તમને નીચે શેર કરી દઉં છું જેથી તમને વધારે માહિતી મળે. ઇલેક્ટરનું નામ આપણે ખુદ કરીએ છીએ. અહીંયા ERMS ગુજરાત ઉપર તમે જોઈ શકો છો, નામથી પણ સર્ચ થાય છે, ઓળખ કાર્ડ નંબરથી પણ સર્ચ થાય. પણ ઓળખ કાર્ડ તો મારી પાસે હોય જ નહીં, કારણ કે 2002માં હું ક્યાં ચાલતો તો એ મને ખબર ના હોય, તો ઓળખ કાર્ડ ક્યાંથી હોય મારી પાસે. પણ મને એટલી ખબર છે કે લાઠી વિધાનસભા હતી એમાં મારું નામ ચાલતું હતું અથવા મારા પપ્પાનું નામ ચાલતું હતું. તો લાઠી આમાંથી વિધાનસભાનું નામ આ 2002ની મતદાર યાદીઓ છે બધી. આમાં લાઠી મારે શોધવાનું 44 લાઠી આવી ગયું છે. હું ક્લિક કરું એટલે અહીંયા લાઠી સિલેક્ટ થઈ ગયું. હવે અહીંયા મારે અટક અને નામ નાખવાનું છે. તો અટક અને નામ નાખીએ. અહીંયા અટક અને નામ નાખતી વખતે તમારે ખાસ જોવાનું છે કે એ આપણે ગુજરાતીમાં નાખીએ. દાખલા તરીકે હું અટક અહીંયા નાખું છું, મારી સ્પેસ કર્યો. હવે મારા પપ્પાનું નામ મારે નાખવું પડશે. તમે આખું નામ નાખો અથવા તો અડધું નામ નાખો તોય મળી તો જશે. જેવા સેમ ટુ સેમ વ્યક્તિઓના નામ હશે એવા તમને મળી જશે. એમાંથી તમારે તમારું ફાઇન્ડ આઉટ કરી લેવાનું, કારણ કે આપણને ખબર છે કે હું કયા ગામમાં 2002માં રહેતો હતો, એના ઉપરથી તમે એને શોધી શકશો. અહીંયા અટક અને નામ નાખ્યું છે મેં. અહીંયા તમારે અલગ અલગ પ્રયોગ કરવા પડશે. દાખલા તરીકે દિલીપ હોય તમારું નામ, ચાવડા દિલીપ, તો ચાવડા દિલીપ એવું લખશો તમે એટલે રસોઈ દીર્ઘઈ બંનેના પ્રયત્નો કરીને જોઈ લેવાનું કે ભાઈ 2002માં કદાચ દી રસોઈ હોય અથવા તો દી દીર્ઘઈ હોય. 2 વખત ટ્રાય મારીને જોઈ લેવાનું. ટૂંકમાં બધા પ્રયત્નો તમે કરશો ને તો જ તમને આમાંથી મળશે, કારણ કે એકના એક નામવાળા ઘણા બધા વ્યક્તિઓ હોઈ શકે છે. મારા દાદાનું નામ અર્જણભાઈ હોય દાખલા તરીકે, તો અરજ હું લખું છું, 3 અક્ષરો લખો તો આવી જાય છે. હવે અહીંયા કેપ્ચા નાખવાના છે, એ પણ કેપિટલ અક્ષરમાં ઇંગ્લિશમાં. તો અહીંયા કેપ્ચા નાખીએ આપણે, ઇંગ્લિશમાં નાખવાના છે અને કેપિટલ લેટરમાં જ નાખવાના છે. સ્મોલ લેટર છે જ નહીં. જુઓ તમે, HJP57P. આને પછી સર્ચ ઓપ્શન કરશો એટલે જો મારા પપ્પાનું નામ જ્યાં હતું ત્યાં આવી ગયું છે. એટલે કે મારો 44 લાઠી વિધાનસભાનો નંબર છે. તમારે કઈ કઈ વસ્તુ BLOને આપવી છે તમારે તૈયાર રાખવાની. 44 લાઠી વિધાનસભાનો નંબર છે, મારો ભાગ નંબર 161 છે અને મારો સિરિયલ નંબર જે છે 75 છે. એટલે આ 3 વસ્તુ નોંધીને તમારે તમારા BLOને આપવાની રહેશે. આવી રીતે તમે તમારું નામ પોતાનું જે છે એ અથવા તો તમારા પપ્પાનું, તમારા દાદા દાદીનું નામ શોધી શકો. પ્રયત્નો કરવાના છે. ઘણી વખત એવું પણ બને કે તમારું નામ ન જ હોય તો એમાં નહીં જ મળે તમને.
તો આ વાત થઈ પહેલા ઓપ્શનની. હવે બીજું ઓપ્શન વિચારીએ આપણે, બીજો રસ્તો શું છે તમારો 2002ની અંદર મતદાર યાદીમાં નામ નોંધાવવાનો. તો કે મને મારા સોસાયટીની ખબર હોય અથવા તો મને મારા ભાગની ખબર હોય, ઇટ મીન્સ મારી સોસાયટી અથવા તો મારું ગામ, એ જો મને ખબર હોય તો પણ હું આમાંથી સર્ચ કરી શકું છું. જો મને મારી જિલ્લો કયો તો એ ખબર છે, અહીંયા લાઠી નહીં લખવાનું આવે, પણ લાઠી કયા જિલ્લામાં તો એ લખવું પડશે મારે. તો મારો જિલ્લો જે છે અમરેલી છે, કારણ કે લાઠી જે છે અમરેલી જિલ્લાની અંદર આવે છે. તો અહીંયા વિભાગનું નામ લખવાનું છે, એટલે કે તમે કાં તો તમે તમારા ગામનું નામ લખો. જો શહેરી વિસ્તારમાં રહેતા હો તમે તો તમારે તમારી સોસાયટીનું નામ લખવાનું થાય. અહીંયા ગુજરાતીમાં લખવાનું છે એટલે હું ગુજરાતીમાં લખું છું. ગુજરાતીમાં હું મારું ગામનું નામ લખું છું. અહીંયા પિનકોડ તમને ખ્યાલ હોવો જોઈએ જે તે ગામનો, એ પિનકોડથી જલ્દી તમને મળી જશે. તો પિનકોડ પણ મને ખ્યાલ છે એટલે હું પિનકોડ પણ નાખી દઉં છું. અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે પાછો, એ પણ અંગ્રેજીમાં છે અને કેપિટલ જ છે, એટલે કેપિટલમાં હું કેપ્ચા નાખી દઉં છું, જેથી મને મારું 2002ની અંદર જે નામ હતું એનો ભાગ નંબર મળી જશે. ઇંગ્લિશમાં આપણે કેપ્ચા નાખવાના છે. આ તમને 5 રસ્તા હું કહું છું, જે રસ્તામાં એમાંથી કોઈ પણ એક રસ્તો જે છે એ તમે ઉપયોગ કરી શકો છો. આ બીજા રસ્તાની આપણે વાત કરીએ છીએ અહીંયા કે ભાઈ કઈ રીતે તમે તમારી મતદાર યાદીમાંથી નામ શોધી શકો. અહીંયા સર્ચનું બટન હશે ઉપર, આ સર્ચ દબાવ્યું મેં એટલે જો આવી ગયું છે મારું જે સેક્શન હતું. તો જો પહેલી કોલમમાં 44 લાઠી મારી વિધાનસભા થઈ, મારો ભાગ નંબર 161 થયો, એટલે કે 44 લાઠી વિધાનસભાની અંદર 161 ભાગમાં મારું નામ હશે, અથવા તો મને એ શેઢાવદર જે છે મળશે. તો આ વાત થઈ બીજી. હવે ત્રીજી વાત કરીએ. મને ખબર પડી ગઈ કે મારું 161 વિધાનસભાની અંદર છે 44 લાઠીમાં. તો voters.eci.gov.in ઉપર જાઓ તમે, તો તમને 2002ની મતદાર યાદી જેટલી છે એટલી બધી જ વિધાનસભાની એ બતાવશે. અહીંયા વોટર પોર્ટલ ખુલી ગયું છે ECIનું. અહીંયા ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરીએ આપણે, અહીંયા ખૂણા ઉપર છે તે ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરીએ અને વ્યૂ કરીએ તો જુઓ બધી જ વિધાનસભાઓ 2002ની આવી ગઈ છે. એમાંથી મારે 44 મને યાદ છે, મેં હમણાં જોયું જ છે કે મારો જે ભાગ મારે જોઈએ છે એ 44 નંબરની વિધાનસભાની અંદર છે. તો 44 નંબરની વિધાનસભા જે છે એ આ રહે અહીંયા. એના ઉપર ક્લિક કરીએ એટલે એ આખી વિધાનસભાની મતદાર યાદી ડાઉનલોડ થઈ જાય. અને મને ખબર છે કે 171 મારો ભાગ હતો, તો 171 જે છે એ ભાગ નંબર મારે અહીંયા જુઓ. તો જુઓ 44 નંબરની વિધાનસભાની આખી મતદાર યાદી આવી ગઈ છે. આમાંથી મારે 161 એ ભાગ નંબર જોવાનો છે. આ 69 ભાગ નંબર 70, 71, 72 આ છેલ્લા 3 અક્ષરો જે છે ને એ એની વિધાનસભાની PDF છે, એટલે ભાગ નંબરની PDF છે. તો એમાંથી તમે શોધી શકો. જેવું અહીંયાથી આપણે ક્લિક કરશું એટલે સીધી એ ભાગની PDF ખુલી જશે. જોઈ શકો છો તમે અહીંયા ભાગ વિધાનસભાનું નામ લખ્યું છે 44 લાઠી. અહીંયા ખૂણા ઉપર મારો ભાગ નંબર 161 લખ્યો છે. અને જેવું પહેલું પાનું આવશે એટલે જો વિભાગ 1ની નીચે લખ્યું છે 1, 2, 3, 4, 5, 6 એ મારો ક્રમ નંબર છે. આમાંથી મને જે નામ મળે છે એ મારો ક્રમ નંબર 82, 83, 84, 85, 86, 90 સુધી છે. ઘણું બધું છે, ટૂંકમાં જેટલા મતદારો હશે 2002માં એ બધી જ બતાવશે અહીંયા. તો આ રીતે તમે તમારી મતદાર યાદીમાંથી 2002માં નામ શોધી શકો છો. આ 3 વસ્તુની વાત થઈ. હવે ચોથા વસ્તુની વાત કરીએ. ચોથી વસ્તુ એવી છે કે આ એક ગૂગલ ડ્રાઈવ શેર કરી છે. જો ઓનલાઈન લિંક ના ખુલતી હોય તો તમે આ ગૂગલ ડ્રાઈવ ઉપરથી ડાયરેક્ટ જઈને જેવી તમારી વિધાનસભા તમને ખબર પડે એટલે તમે તમારી વિધાનસભાની જે PDF આપણે હમણાં ડાઉનલોડ કરી હતી એને બદલે તમને ડાયરેક્ટ જ એ મળી જશે. ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. જે તમારો ભાગ તમારે જોતો હોય એમાંથી તમારે શોધી લેવાનો અને એને લઈ લેવાનું. એમાંથી ફાઇન્ડ આઉટ કરીને તમારું નામ જે છે એ લખી લેવાનું રહે. પાંચમો અને સરળ ઉપાય એવો છે, દાખલા તરીકે હું જે તે ગામમાં રહું છું, રહેતો તો 2002માં, પણ હવે હું અહીંયા રહેતો નથી, અહીંયા સુરત રહું છું.
તો મારા ગામની અંદર મારા કાકા બાપા દીકરા કોઈક તો રહેતું હશે ને, તો એનો એપિક કાર્ડ લઈ અને વોટર હેલ્પલાઇનમાં સર્ચ કરીએ તો BLOનો નંબર આવશે. તો BLOના નંબર ઉપરથી ફોન કરીને તમે ડાયરેક્ટ પણ BLO પાસેથી તમારા ગામની મતદાર યાદી મંગાવી શકો ને એમાં તમારું નામ ગોતી શકો. અથવા તો તમે તમારા એ સગા સંબંધીને કહી શકો કે ભાઈ BLOનો સંપર્ક કરી અને મારું નામ ત્યાં કયા ભાગની અંદર છે અથવા તો કયા ક્રમની અંદર છે શોધીને મને સેજ આપો તો મારે અહીંયા બરવવું પડશે. તો આ રીતે પણ તમે શોધી શકો. આ PDF છે, સાથે સાથે એક્સેલ પણ શક્ય બને તો શેર કરશું આપણે. હું આ બધી લિંક પણ નીચે મૂકી દઉં છું, તમે એના ઉપરથી ડાયરેક્ટ ક્લિક કરીને પણ જઈ શકશો 1 by 1. નમસ્કાર. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.